એ લખોટ્યો અત્યારથી તો મને કહી દઉં છું કે શાંતિથી બેહી રહેજો. આજે મારું મૂડ નહીં એટલે મારા મગજની માણેકચંદ ના કરતા કહી દઉં. હા તો સાહેબ કાઢો કાઢી અને મારો સેલ જતા આવીએ માઉન્ટ આબુ બનાવતા આવીએ મૂડીમાં હું વરી. એટલે હા સાહેબ પણ આ વખત તમારા છોકરાને હાથી ના લેતા યાર. એ લવિંગ ગયું હા હરું હરખું નહીં રહેતું ને કે આ વખત તો બો ચીમો આલે હું પછી. અલે ગોડા જીવ સજા બોડાસુર ઉપર પછી ચોથી હકનું રહેવાનું હતું. હું કેવું સાહેબ ઘેલ ગોડી ના હું હજી કહું છું લે તમારા બાપાનું મગજ ઠેકોણા નહીં. મારા મગજનો બાટલો ના ફોડતા લે તમે. સાચું કહું સાહેબ આ વાતમાં ખોટું ના લગાડતા પણ મને નું મોઢું છે ને આપણા સ્કૂલના પટાવાળા પેલા હાકા જેવું લાગે છે. આ વાત ઉપર તમારું આમ કોઈ કેવું ખરું? હવે હોપર તું ખોટું ના લગાડતો ને તારું મોઢું મારા જેવું લાગે છે એટલે આના ઉપર અવતાર હું કેવું થાય છે એ કે મને. ઈ હે એટલે ગોટે ઓમ જોજે લે. હા દારમાં કોક કારું તો લાગે જ છે હો. એટલે એ વિજય માલ્યાના પૂર્વજ તું શાંતિભાઈ પકડીને બેહી રહે ને. અરે એ વિદ્યા બાલનના પૂર્વજ સોનું મોનું ચોપરું કાઢ ને પેલા પાઠનો પેલો ફકરો વાંચ ફકીર ચંદ. અરે મારા ખેતરમાં ઉભો એક ચંદુરો રેલો. હે અલે ઉભો રે ગોરીના આ તો કવિતા છે. ચાડિયાની જગ્યાએ ચંદુરો ચોથી ખેતરમાં જઈને ઉભો થઈ ગયો. એ બધું સાહેબ આ કલ્લુ કાકરીએ કર્યું છે. મારામ જેટલા પાઠ હતા ને વિમાન બનાવીને ઉડાડ નાખ્યો છે. ના ચાડિયાની જગ્યાએ ચંદુરો લખી નાખ્યો છે. કોલસાની ખીણમાંથી મળેલા હીરા બેટા આપડે બીજા પાઠનો પહેલો ફકરો વાંચો સાહેબ. અરે ભાનુ પ્રતાપ ના વાઉચર ગોળીના તું વાંચવાનું ચાલુ કર. એક ગામ હતું. ગામમાં એક ભેંસ હતી. ભેંસ કાળી હતી અને બે સિંગરા હતા, બે આંખો હતી, ચાર પગ હતા અને એક પૂંછડું હતું. અરે ભેંસાસુર પછી આગળ તો બોલ. એ ભેંસ આખી કાળી હતી પણ એના પૂંછડાના વાળ ભૂરા હતા એટલે એને ભૂરી ભેંસ કહેવામાં આવતી. એ ભેંસ ઘાસ ખાતી, પૂરા ખાતી તો પણ એ આપતી તો દૂધ જ હતી. આવી ખાસિયત વાળી એક ભેંસ હતી. પાઠ પૂરો. ઓકે. અને એક સાહેબ તો ગાભાભાઈ નામનો. એ ભલે માણસ હતો પણ કોક વાર ગોડો હડ્યો થઈ જતો અને છોકરાનો ગોડા બાવળિયાનું ઝૈરું લઈને ગાભો ફાડી આલતો તો તમારી ભાઈઓની. એ સાહેબ ઉભારો લે મને સાથી દુખાવો ઉપર્યો છે યાર.